હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ઇંગ્લિશનું એટલે કે સેકન્ડ લેંગ્વેજનું 2024 માટે ક્વેશ્ચન નંબર 5 લઈને આવી ગયો છું. પણ ક્વેશ્ચન નંબર 5 માર્વેલનું પૂરું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને આ વિડીયોનું PDF તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી ચેક કરી લેજો. તમે ઘણી બધી કમેન્ટો કરો છો કે PDF ક્યાં છે, તો ડિસ્ક્રિપ્શનને પહેલાં જરૂરથી ચેક કરો, પછી મને કમેન્ટ કરો. જે બી પ્રોબ્લેમ હોય એ હું તમારી સોલ્વ કરીશ. હા, અને PDFની એક પાસવર્ડ બી હશે. એ પાસવર્ડ તમને આ વિડીયોના ગમે ત્યાં મળી શકે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. જો તમે PDF વાંચો છો એના કરતાં જો તમારે વિડીયો જોઈને બી કરો તો પણ ચાલશે. વિડીયોને તમે સ્ટોપ કરીને પણ સ્ક્રીનશોટ લઈ શકો છો, એ વધારે આસાન રહેશે. અને તમે વિડીયો જોશો તો તમને ખબર પડશે. હું તમને સમજાવીશ, થોડા નિયરેસ્ટ મીનિંગ પણ સમજાવીશ, થોડી ઇનડાયરેક્ટ સ્પીચ સમજાવીશ, તો તમને વધારે ખ્યાલ આવશે. તો વિડીયો જુઓ, PDF જોયા કરતાં તમે વિડીયો જુઓ તો એ સૌથી સારું. તો ચલો વિડીયોમાં સ્ટાર્ટ કરીએ. એના પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નવા હો તો તમારે વિડીયો તમને પહેલાં મળી રહેશે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. હવે આપણે જોઈશું સેક્શન A. એમાં પહેલું છે ટ્રુ ઓર ફોલ્સ, જેમાં ફર્સ્ટ છે વેન યુ એક્સેપ્ટ ટુ બી લકી ઇટ વિલ ગીવ યુ સ્ટ્રેસ. ફોલ્સ, આપણે એક્સેપ્ટ કેમ કરીએ સ્ટ્રેસમાં? લકી છીએ આપણે? નો. 2 એલિઝાબેથ એન્ડ બોમ્ફ્રી વેર ધ માસ્ટર ઓફ સોજનર ટ્રુથ. યસ, ફોલ્સ. 3 ફોર ધ ઓથર હેડેક ઇઝ સિમ્પલી અ ફોલ્સહુડ. ટ્રુ. વી કેન રિડ્યુસ ધ ગ્રીન હાઉસ ગેસીસ ટુ 0. ફોલ્સ. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ. 5th ડિટેન, તો પ્રિવેન્ટ કરવું. 6th ડિલિબરેટલી, તો ઇન્ટેન્શનલી. 7 ફોરબડન, તો બેન્ડ. મેં એક નિયરેસ્ટ મિનિંગને 100 મોસ્ટ IMP વિડીયો પણ મૂક્યો છે, તો પ્લીઝ એને સપોર્ટ કરો. મેં એમાં બહુ મહેનત કરી છે, 2-3 દિવસથી નિયરેસ્ટ મિનિંગમાં શોધીને અને નવા IMPs એમાં કાઢીને 100 મોસ્ટ IMP બનાવ્યા છે. તો એ પણ વિડીયો તમને ડિસ્ક્રિપ્શનના લિંકની અંદર મળી જશે. તો લિંકને ક્લિક કરીને એ વિડીયો પણ તમે નિયરેસ્ટ મિનિંગનો જોઈ લેજો, જેથી તમારા કમ્પ્લીટ 3 માર્ક્સ પૂરા થઈ જાય. તો ચલો આપણે આગળ વધીએ. આગળ છે એક ફંક્શન. એમાં ક્વેશ્ચન નંબર 8 નાઇધર ઓફ યોર ફ્રેન્ડ્સ નોર રિલેટિવ્સ વુડ અન્ડરસ્ટેન્ડ મેટર. આન્સર છે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. 9 મેહુલ મેડ અ પેજ ઓન Facebook so that could get details of the college friends. Expressing purpose. 10 you should prefer Hindi medium for the education of your child. Expressing suggestion કર્યું, prefer કર્યું. Select the most appropriate response. 11th Mahek I could not get a visa for America. Jay. Expressing condition in the past બતાવવાનું છે. તેનો આન્સર આવશે if you had prepared well for the interview you would have got the visa. 12 રેવતી how can I make my English good. નામ છે એક્સપ્રેસિંગ એડવાઇસ. મેમોરાઇઝ 5 ન્યૂ વર્ડ્સ એવરી ડે ફોર ગુડ ઇંગ્લિશ. જો તમે એવરી ડે 5 વર્ડ્સ મેમોરાઇઝ કરશો તો તમારું ઇંગ્લિશ ગુડ થશે. તો તમને એક એડવાઇસ મળી. 13 રક્ષિત વાય ડુ યુ રીડ CRS રેગ્યુલરલી. મોહિત શોઈંગ પર્પઝ આઈ રીડ ઇટ ટુ ઓર્ડર ઇનરીચ માય જનરલ નોલેજ. એક પર્પઝ થઈ ગયો, જનરલ નોલેજ માટે હું CRS રેગ્યુલરલી રીડ કરું છું. 14 ઋતુ વાય ડુ યુ સો કોલ્ડ મી. ફાધર શોઈંગ રીઝન આઈ સ્કોલ્ડ યુ વેન ઓઈંગ ધ કેરલેસ. 15 ક્વેશ્ચન, જેમાં અંડરલાઇન જે બી કર્યું છે એના અંદર આપણે ક્વેશ્ચન બનાવવાના છે. અબાઉટ 50 સ્ટુડન્ટ્સ ઇન સ્પેક્ટર્સ. તો એનો આન્સર આવશે હાઉ મેની સ્ટુડન્ટ્સ ઇન સ્પેક્ટર્સ, તો 50. 16 અરુણિમા ડિસાઇડ ટુ ક્લાઇમ્બ મિસ્ટર એવરેસ્ટ. તો વોટ ડીડ અરુણિમા ડિસાઇડ, શું ડિસાઇડ કર્યું? તો મિસ્ટર માઉન્ટ એવરેસ્ટ ચડવાનું. 17 રાગિની ડીડ અટેન્ડ ધન પ્રોગ્રામ બિકોઝ ઓફ ધ ઇલનેસ. તો એનો આન્સર આવશે ડી. વાય ડીડ રાગિની નોટ અટેન્ડ ધ પ્રોગ્રામ. 18 Trupti has achieved an award this year. તો who was achieved on award. સેક્શન બી આપણે જોઈશું, જેમાં આન્સર ક્વેશ્ચન કરવાનો છે રીડ ધ એક્સેપ્ટ કરીને. 19 વિચ ફાઇલ ધ કસ્ટમર શુડ કોપી ધ માય હાર્ટ ડિક્શનરી. તો ફોરગિવનેસ, સેલ્ફ સ્ટીમ, રિયલાઇઝ ધ વર્થ એન્ડ ગુડ નેમ. વિચ ફાઇલ ઇઝ ડિલીટેડ. તો સેલ્ફ ક્રિટિક. 25 વિચ આર યુ મેન્ટલ કેપેસિટી. તો આન્સર યોર એબિલિટી ટુ concentrate to take in a new information and to think logically. 22 how do you use your mental capacity.
તો મેન્ટલ કેપેસિટીને યુઝ કરીને શું કરી શકો છો? ટુ સ્ટડી વર્ક, ઇમ્પોઝ કન્સ્ટ્રક્ટિવલી એન્ડ વર્કપેબલ ઓર્ડર ઇન યોર લાઈફ એન્ડ મેક રિલેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. 23. Where are you cows? Refer in the read found on rose leaves and the leaves also of beans. 24. How do ants get honey from the cow's green files? Then protecting them the enemies and gently pressing the mid of the honey. 25. What do the last wishes for Mr. Right? Last wish kya thi? The first two wishes possible restoring situation original state before the wishing were made. 26. Why did Mr. White run towards the main gate of the villa? To Mr. White ran likely because the collapsing house posed a danger and other wanted the escape to safety. 27. What is a superior excuse the headache? The superior is the headache, the mention the indisposition. 28. What does the author feel when he uses the word indisposition? The author words in the words they exactly means what he see it. 29. What are the benefits of the creative activity? The benefits of creative activity, the exercise in the right side of the brain helping to rebalance the brain. 30. How can you calm down your mind? શાંત કઈ રીતે કરવું માઇન્ડને? Then watching a fish swim around the lovely and fish tank. હવે આપણે જોઈશું શોર્ટ નોટ, જેમાં 2 શોર્ટ નોટ આપેલી છે, એમાંથી આપણે કોઈ પણ એક લખવાની છે, પણ એમાં ઓરમાં હતી, પણ એમાં મેં તમને બંને શોર્ટ નોટ આપેલી છે. જેમાં ફર્સ્ટ શોર્ટ નોટ છે ઇફેક્ટ્સ ઓફ વર્ડ ડિસ્ક્રાઇબ ઇન ધ રીડ સ્ટ્રાઇક અગેન્સ્ટ વર્ડ, એન્ડ સેકન્ડ છે કૃષ્ણમૂર્તિ ઓફ વ્યૂઝ ઓન અ ફ્રીડમ. હવે આપણે જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જેમાં 32 નો આન્સર આવશે પ્રિસિયસ, 33 સર્કમસ્ટેશન એન્ડ 34 આઉટસ્પોકન. હવે આપણે જોઈશું સેક્શન સી, જેમાં પેસેજ વાંચીને આપણે આન્સર આપવાનું છે. જેમાં 35 નો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ગુરુ ધ હેઝ ડિસિપ્લિન ફાઇન્ડ? ધ ગુરુ ડિસિપ્લિન ફાઉન્ડ ધ 3 men engaged in angry dispute outside the town. 36. How did the guru come to understand the cause of the 3 person? The guru come to understand the cause, the 3 person, the observing the angry exchange, then listening the proper solution. 37. What was the cause of the dispute? The who were resident of the town and had been locked in the lake. 38. What is the ultimate truth that warrior discovers? They now enjoy meeting the people, the relationship, more friends, achieve the goals, then develop the self-confidence. 39. The world pick out the space, the meaning ahead and the way positively. So ahead means the forward, on who thinks positively, then which for the mean optimist. 40. Read the following the summary and suitable title. The suitable title is the significance of the body language in communication and job interviews. Then answer is this. Okay. ચલો હવે આપણે ન્યૂઝ ક્લિપિંગમાંથી આન્સરનો ક્વેશ્ચન જોઈશું, જેમાં 41 નો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ રેકોર્ડ બ્રેકિંગ ન્યૂઝ? ધ રેકોર્ડ બ્રેકિંગ ન્યૂઝ ઇઝ 140 satellite orbit during the PCL-37 mission. 42. What did the unbelievably indicate the reference to the space business? The launch unbelievably indicated the commercial satellites, low cost and enhancing competitiveness and global commercial space business. 43. What is a comment did the article about China commercial space sector? The article China's commercial space sector, then still infancy and the urgent actions. 44. What is the country then satellite the components? US. 45. What is the difficulty for the China? The China the commercial satellites launch, then satellites made the US. The propulsion is being used by China. We read the stanza. What is the type of mind of the poet referring to? The without the fear, the meaning mentioned by stanza. What is the type of the word poet does not like? In the broken up the fragments by narrow domestic walls. Narrow domestic wall means division the barrier the created by narrow mind descent, projection and limited thinking. 49. What does happen? The first run away, then last light falls on the mountain. The lights fall on the mountain, the field throwaways, the hill the sound dying the mountain. 50. What does the poets feel the watching the Kazijanga the poets voice from hills and sound doing the mountains? Right, the 2 pair rhyming words, lingers, fingers, fingers, hills. Okay, done. Section D, duets directed. Tema Oswald has been the start like this, then answer is to show the screen. 53 માં પણ એ રીતે ડુ ડાયરેક્ટેડ છે. ઇનડાયરેક્ટ સ્પીચ, યસ, ઇનડાયરેક્ટ સ્પીચ એ 4 માર્ક્સનો ક્વેશ્ચન છે, અને ઇનડાયરેક્ટ સ્પીચ માટે તમને પહેલાં આગળના વિડીયો પણ કીધું છે, જો 100 લાઇક્સ તમે કમ્પ્લીટ કરી દેશો તો ઇનડાયરેક્ટ સ્પીચ માટે એક નયા 25 indirect speech almost there, the 44 almost there 4 marks is completed in board exam in English. Okay, so please indirect speech
video, then like aim is 100 is clear. Okay, so complete the sentence. The choice correct option 55 there. Panchayat provides the water regularly, showing contrast as it rains little. 56 Tirala, oh, we lost our business. Natu Kaka, had you decreased my salary, you would not have lost your business. Past. Not the musician is the so famous A.R. Rahman. Comparing. Human would expressing choice, rather play ground than screen. Mr. Clinton used the deal hours. 60. Combine the following. The sentence, the meaningful sentence. We walked fast, but we could not reach station in time. So we are disappointed and we returned home. Okay. Complete the passage. The correct option 61 between, 62 off, 63 wins, 64 peaceful. હવે આપણે જોઈશું સેક્શન ડી, લાસ્ટ સેક્શન, જેમાં આમાં એક ડાયાગ્રામ આપેલો છે અને આમાં અબાઉટ 80 વર્ડ્સ લખવાના છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો, આપેલો જ છે. 66માં જેમાં ડિસએડવાન્ટેજ ઓફ વોર એનો 150 વર્ડ્સ લખવાના છે અને કીવર્ડ્સ આપેલા છે. 150 વર્ડ્સ આપેલા છે. એમાં સેકન્ડ છે કીવર્ડ્સ, સેકન્ડ પેરેગ્રાફ છે લવ ઓફ પાવરફુલ ફિલિંગ, એનો પણ આન્સર તમને આપેલો છે. એ મેં તમને મોટો આપ્યો છે જેથી તમે થોડું વિસ્તાર પ્રમાણે પણ લખી શકો. એના પછી છે રિયલ ફ્રીડમ, એના વિશે આપણે 150 વર્ડ્સ લખવાના છે. એના પછી છે હાર્ડવર્ક ઓલવેઝ વિન્સ, ડ્રાફ્ટ સ્પીચ ઇન 100 વર્ડ્સ લખવાના છે. તો તમે જોઈ શકો છો ડ્રાફ્ટ સ્પીચ. એના ઓરમાં પણ જે બી ઓરમાં ક્વેશ્ચન છે એના બધાના આન્સર આપેલા છે, તેથી તમે બધા આન્સરને જોઈ શકો અને સમજી શકો. એના પછી તમે એપ્લિકેશન છે જેમાં સબ્જેક્ટ છે એપ્લિકેશન ફોર ધ પોઝિશન ઓફ જર્નલિસ્ટ, જેમાં તમારું નામ એડ્રેસ એ રીતના જ લખેલું છે, જેથી તમારું ત્યાં ખાલી નામ ગોઠવવાનું છે અને તમે આ પૂરેપૂરો એપ્લિકેશન્સ લખી શકો છો. એના પછી છે 68 જેમાં ધેર જેઠવા ઈમેલ રાઇટ કરે છે, જેના સબ્જેક્ટ છે રિક્વેસ્ટ સિલેબસ ઓફ ટાઈમિંગ ફેબ્રુઆરી સાયન્સ ઓલિમ્પિયડ. એના માટે આપણે એક ઈમેલ લખેલો છે. એના ઓરમાં આપણને આપેલું છે પ્રિપેર ધ રિપોર્ટ. તે રિપોર્ટ્સ એના માટે છે આપણે સ્ટ્રેન્થ મિની મેન્ટલી ફ્લેક્સિબિલિટી માટે છે, જે સેમિનાર રાખેલું છે એના માટે આપણે 100 વર્ડ્સનો રાખેલો છે. તો અહીંયા વિડીયો આપણો સંપૂર્ણ પૂરો થાય છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો પ્લીઝ લાઇક કરજો, પ્લીઝ સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો સારી, તો મને પણ મોટિવેશન મળે અને હું તમને પણ સારા સારા વિડીયો આવી રીતે બનાવીને આપું. તો અહીંયા વિડીયો પૂરો થાય છે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તો ચલો મળીએ બીજા વિડીયોમાં.